જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. ચેહરધામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે. દેવગતિની આ ચેનલ ચેહરધામ ભરૂચ જ્યારે આપ નિહાળી રહ્યા છો, અવનવી દેવગતિની વાતો. ચૈત્રી નવરાત્રી શરૂઆત આવતીકાલથી થઈ જશે, એટલે કંઈક ને કંઈક ભક્તિની અંદર માણસ જોડાયેલો રહે છે. આજનો વિષય જ્યારે મેલડી માતા પર લઈને આવ્યો ત્યારે કે ગરીબની માતા મેલડી, ગરીબનો આધાર, એક બસ મેલડી, એવો વિષય. અને આવો વિષય લઈને જ્યારે કેમ ગરીબની માતા મેલડી, શા માટે, કેમ કેવું પડે ગરીબનો, કે જેનો નિરાધારનો આધાર કોઈ વખત મેલડી છે. મેલડી એક એવી માતા છે સાહેબ, જગતની માતાઓ મોમાં મોહાળમાંથી મળે, કાકા કુટુંબમાંથી મળે, બાપ દાદાની પેઢીએ મળે, ભૂમિએથી મળે, પણ એક મેલડી એવી માતા છે કે તમારો ઓળતો થઈ જાય. દુનિયાની જગ્યાએ માતા બેઠી હોય અને તમારો ઓળતો થઈ જાય કે મારે પૂજવી છે, મારે એની સેવા કરવી છે, મારે એને ઘર લઈ જવી છે, તો તમારી જોડે આવવા તૈયાર થઈ જાય. એવી કોઈ માતા હોય તો ફક્ત ને ફક્ત મેલડી છે. આ મેલડી જ્યારે જગતની અંદર, દુનિયાની અંદર દુઃખની શરૂઆત થાય, માણસ હારી જાય, થાકી જાય. આજનો વિષય મારો કઈ જગ્યાએ લઈ જવો છે ને કઈથી શરૂઆત કરું મને ખબર નથી. કે માણસ હારી જાય, થાકી જાય, દુનિયામાં કોઈ દુઃખનો અંત ના હોય, કોઈ જગ્યાએ છેડો ના મળતો હોય, અને જગતમાં કોઈ એનું રણી ધણી ના હોય, એ દાડે કોઈ ગરીબ ટવકો કરે અને કોઈક ડેરાની 2 ઈંટની ડેરી હોય ને આ 2 ઈંટની ડેરી હોમો લમણો વાળીને ટવકો કરે સાહેબ, રંકમાંથી રાજા બનાવી દે તો મેલડી બનાવી દે. મેલડી એટલે સાહેબ એને પૂજવી બહુ હેલી છે, પણ એને જાળવવી બહુ અઘરી છે. જગતના ડેરા પાછા વળી જાય, જગતની માતાઓ બોલમાં ઊભી રહે, પણ આ મેલડી એક એવી માતા છે કે સાહેબ ધારે તો રંકમાંથી રાજા બનાવી દે, અને ધારે તો રાજામાંથી રંક બનાવી દે. જગતની માતા, જગતના દેવ, દુનિયાની વાત હોય. આ સાહેબ એક કંઠાનું ઝાડું છે, જતાય પકડે અને વળતાય પકડે. આજે આજે જેણે જેણે જગતમાં આ મેલડીનો હંગાત કરી લીધો એ તરી ગયા સાહેબ. મેલડીની એવી વાત છે કે મેલડી ને પૂજો અને એની ભક્તિ કરો એટલે એક વખત હોય તમને તળિયે લાવી દે, એક વખત તમારી શ્રદ્ધા તોડાઈ નાખે, એક વખત તો તમે હલી જાઓ, ડગમગી જાઓ, તઈ સુધી તમે આવી જાઓ, પણ તમારો વિશ્વાસ ના તૂટે અને તમે હારો નહીં, થાકો નહીં. એટલે દુનિયાની જગ્યાએ તૂટી ગયા હોય તોય તમને ઉપર ઉચકી આકાશે બેહાડી નાખે. એટલે આ મેલડી સાહેબ કેમ ગરીબની માતા કીધી? ગુજરાતીમાં કહેવત છે કે લોઠાની લાકડી ને ગરીબની માતા. દુનિયાનો પાવર વાળો હોય, દુનિયાની જેલ હોય, દુનિયાની કોર્ટ હોય, દુનિયાનો વકીલ હોય, પણ એક વાર આ મેલડી જેનો વકીલ સાહેબ, મારી વાતમાં શબ્દોને સમજવાની જરૂર છે કે એક વાર મેલડી કહી દે કે જાવા ફલાણી વાત ફલાણા દાડા થઈ જાય એટલે થઈ જાય. ખાલી ફક્ત ને ફક્ત તમારો વિશ્વાસ અને ભરોસો હોવો જોઈએ સાહેબ. મેલડી એ કેવી માતા,
સાહેબ 5 વર્ષના બાળકનું સાંભળી લે અને 70 વર્ષના ઘડા દાદાનું સાંભળી લે. મેલડી એટલે તમારો ભાવ હોય અને તમારો વિશ્વાસ હોય એટલે સાહેબ ઓરતે આવીને ઊભી થઈ જાય. મેલડી એટલે સાહેબ તમારી ઘડપણની લાકડીનો ટેકો બની જાય. આ કેમ ગરીબની માતા? જે દિવસે આ પાર્વતી જગદંબાના કહેવાથી અસુરોનો નાશ કરી, જે દિવસે નુરિયાને મારી નનામી બની, તે દિવસે જગદંબા સાહેબ જગત ક્યાં મેલી મેલી પણ તલભાર મેલી નથી. કેમ કે જેને પ્રાણ પૂર્યા છે એ જગતની જગદંબા, અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાનને કહેવાય. પણ 14 બ્રહ્માંડના અધિપતિ દેવની કોઈ શક્તિ હોય તો જગદંબા જોગમાયા મહા શક્તિ છે. અને આ શક્તિએ ઉત્પન્ન કરેલી શક્તિ એટલે આ મેલડી. સાહેબ જગતની માતાઓ તો કોઈ જગ્યાએથી મળી હશે, કજીએ મળી હશે, પણ આ એવા ગરીબ વર્ગની માતા છે કે જેને આધાર ના હોય, નિરાધાર હોય, જેનો કોઈ બેલી ના હોય. અને આ જગતની અંદર, આ ગુજરાતની અંદર, આ ભારતની અંદર મેલડીના એવા હજારો દાખલા છે કે જે જગ્યાએથી મળદા બેઠા કર્યા છે. આ મેલડીના હજારો દાખલા છે કે દવાખાનામાંથી કેન્સર જેવા કેન્સર પીર બેઠા કરેલા છે. અને કોઈ દિવસ તમારે દેવનો અનુભવ કરવો હોય, જેમ દેવનો વિશ્વાસ ના હોય અને ભરોસો ના હોય, એ દિવસે એ માણસે ખાલી આ મેલડીને કામ ભળાવો. સાહેબ જો અડધો ટકોરે કરીને ના આવે જગતમાં મેલડી નકામી. દુનિયામાં કેમ ગરીબની માતા? કે દુનિયામાં કોઈ એવું દેવ નહીં હોય, દુનિયામાં કોઈ એવું મઢ નહીં હોય કે જ્યાં કંઈક ને કંઈક છેડા મેલડી ના થમતા હોય. એટલે દરેકની ઘરે કંઈક ને કંઈક કાં તો બેહારવા મેલડી હશે, કાં તો એને દેવને ગોતી આલવા મેલડી હશે, કાં તો એના ખાતા મેલડી હશે, કાં તો એના ભુવાના ખાતા મેલડી છે. પણ કંઈક ને કંઈક આ મેલડી આ ખાતાની અંદર હોય છે, હોય છે ને હોય છે. તો જય ચેહરમાં, જય સતીમાં, જય ગુગા મહારાજ. આજનો મારો વિષય ગરીબની માતા મેલડી એટલા માટે કે સાહેબ જગતની માતા કંઈક ને કંઈક સંબંધે મળતી હોય છે, પણ મેલડી કેવી માતા છે કે ગરીબ હોય અને એનો વર્તો કરે કે માં તારી જરૂર છે, માં મારે તારા સહારાની જરૂર છે, આજ તારી જરૂર છે, એવો વર્તો કરો. એટલે સાહેબ ઓરતે આઈને ઊભી થઈ જાય. એટલા માટે આન ગરીબની માતા કીધી છે. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. આ ગરીબની માતા એટલે મેલડી એવો આજનો વિષય હતો. કેમ કે જગતની માતાઓ શબ્દો મળે છે, પણ આ મેલડી નિરાધારનો આધાર છે. તો જય ચેહરમાં ફરીથી મળતા રહીશું અવનવા વિડીયો લઈ. અને આ ચેનલને શેર ને સબસ્ક્રાઈબ કરજો અને અવનવી દેવગતિની વાતો લઈ તમારા સામે આવતા રહીશું. જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ.